ટુ ફૂડ ગણેશા યુટ્યુબ ચેનલ। અહીંયા મેં 2 બાઉલ જેટલી મેથી લીધી છે। મેથીને આપણે 5 મિનિટ સુધી પાણીમાં પલાળીને 2 થી 3 વખત ધોઈ દઈશું। બધી જ મેથીને આપણે આ રીતે એકદમ ઝીણી ઝીણી સમારી દઈશું। 2 થી 3 વખત આપણે આ રીતે કરીશું એટલે બધી ઝીણી ઝીણી સમારાઈ જાય। હવે એક નાની એલ્યુમિનિયમની તપેલીમાં અથવા તો નોનસ્ટિકની તપેલીમાં આપણે 2 થી 3 ચમચી જેટલો ચણાનો લોટ લઈશું। 2 મિનિટ આપણે એકદમ ધીમા ગેસે ચણાનો લોટ ગરમ કરીશું। થોડો કલર બદલાય અથવા તો આપણે 2 થી 3 મિનિટ આશરે રાખીને આવી રીતે કન્ટિન્યુ આપણે હલાવીને લોટને શેકીશું। 2 થી 3 મિનિટ, વધારે નહીં। 2 થી 3 મિનિટ પછી આવી રીતે ચણાના લોટનો થોડો કલર ચેન્જ થઈ જશે અને તમને એકદમ સરસ સ્મેલ આવવા માંડશે। એટલે આપણે ગેસ બંધ કરી દઈશું। એક પેણીમાં આપણે 3 ચમચા જેટલું તેલ લઈશું અને જીરું એડ કરીશું। થોડી રાઈ એડ કરીશું। રાઈ ફૂટવાનો અવાજ આવે એટલે અડધી ચમચી હિંગ, ઝીણું સમારેલું લસણ, સૂકું લસણ, તમે લસણને વાટી પણ શકો છો। 1 મિનિટ લસણ સંતળાય એટલે આપણે ભાજી એડ કરીશું। પહેલાં થોડી ભાજી એડ કરીશું, એને મિક્સ કરીશું। એના પછી આપણે બાકીની ભાજી એડ કરી દઈશું। ભાજી છે એ પચકાઈ જશે એટલે તમારે ક્વોન્ટિટી છે ભાજીની એ તમારે જે શાક જોઈતું હોય તમને એના કરતાં 3 ગણી રાખવાની। બસ હવે 1 મિનિટ ભાજી સતળાઈ ગઈ તેલમાં એટલે આપણે થોડું ધાણા જીરું એડ કરીશું, હળદર એડ કરીશું, અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર। અહીંયા તમે લીલું મરચું પણ નાખી શકો છો શરૂઆતના વઘારમાં, પણ નાના બાળકો માટે થોડી તકલીફ પડે લીલા મરચાંવાળું, કારણ કે ભાજી છે ગ્રીન કલર એટલે આપણને કાઢતા ના ફાવે, છૂટું કરતા ના ફાવે, એટલે મેં અહીંયા લીલું મરચું નથી નાખ્યું। પણ તમે મરચાં અને લસણની પેસ્ટ નાખી શકો છો શરૂઆતના વઘારમાં, એટલે આપણે અહીંયા લાલ મરચું થોડું વધારે નાખ્યું છે। ભાજી બહુ જ ફટાફટ 2-3 મિનિટમાં ચડી જશે। અડધી ચમચી જેટલું મીઠું એડ કરીશું। 2-3 મિનિટ ચડે એટલે આપણે અંદર પાણી એડ કરીશું। અને ભાજીને સરસ ચડવા દઈશું। એકલા તેલમાં પણ તમે ફ્રાય કરી શકો છો આ રીતે ભાજી, પણ આપણે ચણાનો લોટ અંદર એડ કરવાનો છે એટલે મેં અહીંયા થોડું પાણી એડ કર્યું છે જેથી રસાવાળો અને સરસ શાકનો ટેસ્ટ લાગે। અડધું આપણે લીંબુનો રસ નીચવી દઈશું। શાક 5 મિનિટ ચડે પાણીમાં એના પછી આપણે અડધુંથી 1 લીંબુ નીચવ્યું છે। લીંબુ નીચવ્યા પછી હવે આપણે ઓલમોસ્ટ ભાજી ચડી ગઈ છે, છેલ્લે આપણે શેકેલો ચણાનો લોટ એડ કરીશું। જો તમે વધારે લોટ શેક્યો હોય તો ધીમે ધીમે એડ કરજો। અહીંયા મેં માપસર જ 2 થી 3 ચમચી જેટલો ચણાનો લોટ શેક્યો છે 2 બાઉલ મેથી વચ્ચે। શેકેલો ચણાનો લોટ હોય એટલે શાક ફટાફટ ચડી જાય છે, વાર નથી લાગતી। હવે આમાં તમે ખાંડ અથવા તો ગોળ બેમાંથી તમને જે પસંદ હોય એ એડ કરી શકો છો, પણ અહીંયા હું નાના છોકરા માટે મેં બનાવ્યું છે એટલે હું થોડો ગોળ એડ કરીશ। હવે 1 ચમચીથી પણ ઓછો ગોળ એડ કર્યો છે। નેચરલ ગોળ છે એટલે થોડો એનો કલર ડાર્ક છે। છોકરાઓને બને ત્યાં સુધી તમે શાકમાં ખાંડ નાખો, એની જગ્યાએ જો પોસિબલ હોય તો ગોળ નાખો, વધારે સારો। બસ હવે આપણે 2 મિનિટ શાકને ચડવા દઈશું એટલે શાક રેડી થઈ જશે। રસો વધારે કરવું હોય તો છેલ્લે તમે થોડું પાણી એડ કરી શકો છો અને 5 મિનિટ આપણે એને વધારે ચડવા દઈશું। અહીંયા મેં બહુ જ થોડું પાણી એડ કર્યું છે। બસ હવે 2 થી 3 મિનિટ ચડે એટલે આપણે ગેસ બંધ કરી દઈશું 2-3 મિનિટ પછી। તો શાક સરસ ચડી ગયું છે। અહીંયા સાઈડ પરથી ધીમે ધીમે તેલ છૂટું પડવા માંડ્યું છે। શાકમાં તમે આ રીતે ચણાનો લોટ, લીંબુ અને ગોળ અથવા તો ખાંડ નાખશો તો બહુ જ ટેસ્ટી લાગશે અને એની કડવાશ છે એ જરાય લાગશે નહીં તમને એટલી, અને બાળકોને પણ બહુ જ ભાવશે। કેવું છે? ખાઈશ ને શાક રોટી? હા, કૌસ્તુભને તો ભાવે નહીં।